સુભાષણ ગામમાં નજીવી બાબતે રકઝક મુદ્દે સર્જાઈ ઘટના। સુભાષણમાં લગ્નમાં નાચવા બાબતે પથ્થરમારાની ઘટના સામે આવી છે। મહેસાણાના સુભાષણ ગામની ઘટનામાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। સુભાષણના લગ્નના વરઘોડામાં નાચતા અન્ય લોકો કાઢ્યા હતા બહાર। કૌટુંબિક કાકાએ અન્ય ગ્રામજનોને વરઘોડામાંથી નાચતા બહાર કાઢતા મામલો બીચક્યો। વરઘોડામાંથી બહાર કાઢતા કર્યો હુમલો બાદ ટોળાએ છૂટો પથ્થરમારો કર્યો। હુમલાના કેસમાં કુલ 11 સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। શું હતું એટલે જોવા ગયા હતા બાબલા હા આમ કે હું તો ઘેર હતી ઘઉં વાટવા જતી કે જોવા ગયા હતા ને એમાંથી આ બધો કજ્યો થયો લગન લગન હતા હા લગન હતો હા આમ કે એક જણા લાફો મેલ્યો એમાંથી કજ્યો હેર્યો હા અમારા મોહન પાછા ઘેર આવતા રહેતા બધા. ઘરી વળી પાછા આવ્યા હા નવ ગામમાં લે આવો. કોણ હુમલો કોને કર્યો હતો હતા તે પેલો લોકોએ સુનિલજી ઠાકોર પેલા લોકોને હુમલો કર્યો અહીંયાથી કે બહાર નીકળ્યો સુનિલ દીવનજી ઠાકોર मालिक ये पत्थर मारा करना है सामने से અમારે છોકરાને ભૂલું ખોટ આજ સુધી અમે તો કિસ્મત આપતો જ નહીં બહાર કલાક કાલે પેલા ધાબમથી બધો મારી ગાડી ભેગા કરી દીધા તો અમારે કઈ જ ચાલતો નહીં એમ કેવું તારે એક જ જણ બોલવા કે અમારા છોકરા બેસી રહ્યા હતા અને ભગવાન કોઈ ભગવાન નહીં ગયા सरपंच બોલવાનું